ક્વિઝ નંબર 16 માં કુલ 29 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એમાંથી જેના 5 સાચા જવાબ હોય એવા કુલ 21 વિદ્યાર્થીઓ છે. બાકી મેં 3-4 એવી ચિઠ્ઠી જોઈ, એમાં એક નામમાં ભૂલ હતી અને એક ચિઠ્ઠી એવી હતી કે એણે સાલ લખવામાં આળસ કરી હતી. તો આ 21 વિદ્યાર્થીઓની ચિઠ્ઠી અહીંયા છે, આપણે ચિઠ્ઠી ઉપાડાઈ. ઓકે, તો નામ છે મુંદવા છે, મુંદવા છે અને નામ છે મુંદવા ગોપી અલ્પેશભાઈ. ઓકે બેન, તો પહેલો પ્રશ્ન છે, સાવિત્રી માતા ફૂલેનો જન્મદિન ક્યારે આવે છે? જાન્યુઆરી. 3 જાન્યુઆરી આવે છે, સાચો જવાબ છે. સાવિત્રી માતા ફૂલે કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા? તો 2 લાખ. હાલો ઉપાડી લીધી. વાંચી કેવું છે? ઓકે, હાલો, તો આને લક કહેવાય. પહેલો પ્રશ્ન, સાવિત્રી માતા ફૂલેનો જન્મદિન ક્યારે આવે છે? 3 જાન્યુઆરી 1831. 3 જાન્યુઆરી 1831 ની સાલ છે, સાચો જવાબ છે. સાવિત્રી માતા ફૂલે કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા? શિક્ષિકા. એટલે એ શિક્ષિકા હતા, પણ વ્યવસાય કયો? પ્રશ્ન એ છે ને, વ્યવસાય કયો? શિક્ષકનો. હાલો, સાચો જવાબ. સાવિત્રી માતા ફૂલેની સાથે જોડાયેલ મુસ્લિમ મહિલા કોણ હતા? ફાતિમા શેખ. ફાતિમા શેખ હતા, એ પહેલા મહિલા મુસ્લિમ શિક્ષિકા. સાચો જવાબ. ભારતના પ્રથમ મહિલા શાળા ક્યારે શરૂ થઈ? 1848. 1848 માં થઈ. આમ ભીલેવાડા, પુણે, મહારાષ્ટ્રમાં થઈ હતી. છેલ્લો સવાલ, સાવિત્રી માતા ફૂલેના પતિનું નામ શું હતું? જ્યોતિરાવ ફૂલે. જ્યોતિરાવ ફૂલે. સાચો જવાબ છે. પ્રિન્ટ તો